મિત્રો, સામાન્ય રીતે ગુજરાતમાં જૂન 15ની આસપાસ ચોમાસું બેસતું હોય છે. એ મુજબ જોઈએ તો આ વખતે બિલકુલ સમયસર ચોમાસું બેઠું એમ કહી શકાય. પરંતુ તેનાથી પણ મોટી વાત છે કે આ વર્ષે માત્ર જૂન મહિનામાં અને એ પણ માત્ર 10 દિવસમાં રાજ્યમાં જે વરસાદ પડતો હોય તેના 20% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ગુજરાતમાં 15મી જૂને ચોમાસાનો પ્રવેશ થયો અને ત્યાર પછીના 10 દિવસમાં મેઘરાજાએ રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે મેહુલ. મિત્રો, ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં 20% વધારે વરસાદ વરસી ચૂક્યો છે. જો આંકડાની વાત કરવામાં આવે તો 25 જૂન 2024માં તે સમયે રાજ્યમાં 4.82% વરસાદ પડ્યો હતો, જ્યારે 25 જૂન 2025 એટલે કે આ વર્ષે 24.25% વરસાદ પડી ચૂક્યો છે. એટલે આમ ગયા વર્ષ કરતા જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 20% વધારે વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ પવનની ગતિ પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તો મહત્વપૂર્ણ છે કે દક્ષિણ ગુજરાતમાં પ્રારંભથી જ વરસાદ અતિ ભારે રહ્યો છે. વાત કરીએ સુરતની, છેલ્લા 3 થી 4 દિવસથી સતત સુરત પાણી થઈ ગયું છે. સુરતની ખાડી વિસ્તારમાં પૂર આવે તેવા અણસાર સામે આવી રહ્યા છે. રાજ્યના નર્મદા અને તાપી જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. તો આગામી દિવસો માટે પણ અહીં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ તેમજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ફરી એકવાર વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો તાપીના સોનગઢ તાલુકામાં ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે. મીંઢોળા નદી પર બનાવેલા ગાયકવાડી સમયનો ઐતિહાસિક ડેમ ઓવરફ્લો થતા 12 ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે. હાલ ડોસવાડા ડેમ તેની પૂર્ણતઃ સપાટીથી ઉપર વહેતા મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ખાડી પૂરની દહેશત વધી છે. પલસાણાના કારેલી ગામમાં વરસાદી પાણી ભરાયા છે. કારેલી ગામના હદ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ છે. જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે લોકો છે તેમને ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર થવું પડ્યું છે. વિશેષ બાબત એ છે કે ગુજરાતમાં સુરત અને ગુજરાતમાં ચોમાસાનો હજી તો વિધિવત પ્રારંભ થયાને ગણતરીના દિવસો જ વીત્યા છે અને ત્યાં જ સુરતી લાલાઓને ખાડી પૂરનો સામનો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સતત જે પ્રમાણે વરસાદ હજુ પણ વધી રહ્યો છે ત્યારે હજુ પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા સીમાડા, પરબત પાટિયા, સરથાણા, ગોડાદરા, ભટાર, લિંબાયત, સણિયા, હેમાદ સહિતના વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સતત ત્રીજા દિવસે ખાડીપુરના પાણી હજુ પણ ઓસર્યા નથી. ખેડૂતો માટે આ વખતનો સમયસરનો વરસાદ ખેતી અને પશુપાલન માટે ખૂબ જ સારો રહેશે તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હાલ તો જ્યાં નજર પડે ત્યાં વાવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં મબલક પાક થાય અને રાજ્ય ધન ધાન્યથી ભર્યું રહે તેવી શુભકામના. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.